નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આ છે મહંત બાપુ, જેમના મુખેથી આપણે દેવળમાંનો ઇતિહાસ જાણશી. એ અહીં રાજભાઈ માએ ગાયોની સેવા અને મંદિરની સંભાળ રાખે છે. તો આ દેવળમાંનો ઇતિહાસ જાણશી જૂના કટારિયા. હા, આ દેવળમાં છે રાયશ્રી. બરોબર. અને રાજબાઈમાં પેલા દેવળમાં છે. હા, દેવળમાં છે રાયશ્રી. બરોબર. એનું માથું છે રાયશ્રી અને ઘર છે જૂના કટારિયા. બરોબર. જૂના કટારિયા. જૂના કટારિયા આપણું ગામડું રહ્યું. હા હા. પોતે આ હાથમાં તલવાર દીધો. હા, એ હાથમાં ધડ આ છે. હા, તે એમાં શું હતું કે વાણિયાનું દેજું ચડી ગયું હતું ઘણું. બરોબર. લેણું ચડી ગયું હતું. હા, દેવું હા. હા, દેવું ચડી ગયું હતું. બરોબર. તો વાણિયાને ઘણા બધા સમજાયા હમ કે ભાઈ હવે વર્ષ નબળું છે હમ અને તમે મહેરબાની કરી આ વખત વળે એટલે તમને પૈસા આપી દઈશું. બરોબર. અને પૈસાના બદલામાં અમે ગણના આપી દીધી. તો કે ગણના નહીં તો અમારે આ ખેતી છે એ આપી દીધી. બરોબર. ગણના છોડાવી જશું, પૈસા આપી જશું અને ગણના છોડાવી જશું. હા, ત્યાં સુધી અડાણી દાગીના મૂકી જાય. અડાણા મૂકી જશું. એમ ન કરવું હોય તો આપણે અમારા ખેતર અડાણા મૂકી દઈએ. બરોબર. ખેતર છોડાવશું, હમ પૈસા તમારે આપી જશે, મારે ખેતર છોડાવશું. હમ તો કે વાણીઓ કે એમ નહીં, મને મારા પૈસા જો. બરોબર. તો એક માજી હતા, હમ એ માજી કીધું કે હવે તો કોઈ ઉપાય નથી, હમ મારું માથું હું ઉતારી દઉં. બરોબર. અને દેવળમાં હતા ખોડાસર, હમ એનો એક દીકરો હતો. હમ એ ખોડાસરથી રાયશ્રી આવ્યા. આ બધી બબાલ હાલતી હતી રહી. બરોબર. છે શું તો કે શેઠ માનતા નથી. હમ અરે શેઠ સમજી જાઓ, મહેરબાની કરો હમ અને તમારું બધું મળી જશે. બરોબર. અમારા ગણના આપી દી, દાગીના આપી દી, ખેતર આપી દી. હા, એ કે ના, મને મારા પૈસા જોઈએ. બરોબર. તો ઓરડામાં જઈ તલવાર લઈ હમ અને પોતાનું માથું ઉતારવા જો. હા, આ દેવળમાં. એ દેવળમાં એ રાયશ્રી. બરોબર. પછી એમાંથી વાણીઓ ભાગ્યું હમ કટારિયા બાજુ. બરોબર. જ્યાં કટારિયા બાજુ વાણીઓ ભાગ્યો હમ અને દેવળમાંનું આ ધોલ લારે બરોબર. મસ્તકનું ત્યાં બરોબર. કે લેતો જા લેતો જા. હા. નાની માના કરતો હમ લેતો જા કે લેતો જા. એ દેવળમાં જે જગ્યાએ હાલ્યા છે હમ એ આજની તારીખમાં હવે સાહેબ ખર નથી ઉઠતું, ખર બરોબર. એ જગ્યા ઉપર આજે. બરોબર. અને એ ધડ પછી અહીંયા આપણે જૂના કટારિયા હા, જૂના અહીંયા કટા. આવી. બરોબર. પછી અહીંયા ડોરો નાખેલો કે ને ગ્રીનનો ડોરો હા હા, પ્રતિષ્ઠા નવેસરથી કરી. કરી પછી અહીંયા ધડ ઠીક થઈ ગઈ. બરોબર. પછી અહીંયા સ્થાપિત. અહીંયા આટણ મંદિર છે. અત્યારે મંદિર અહીંયા છે. બરોબર. ત્યાં એક મહારાજ પૂજા કરે છે. બરોબર. અહીંયા અમારા ભાઈએ પૂજા કરી. બરોબર. આનો આ ખેતરમાં ગામ હતું, આ કાઠી દરબારમાં આવી હતી. રાજબાઈમાં. રાજબાઈમાં કાઠી દરબારનું પછી બરોબર. અહીંયા સેવા પૂજા કરતા હતા. તો કોઈક તકલીફ પડી હશે બરોબર. તો મા ભગવતીને યાદ કર્યા. હમ તો મા ભગવતી ચરણોથી અહીંયા આવ્યા. બરોબર. અહીંયા એ કાઠી દરબારનો પરચો આપ્યો. બરોબર. એને પછી અહીંયા બેસાડી દીધા. આ પરચો થયા છે, પરચો બરોબર. હા. આ યોગમાં મહારાજર. અને તે પછી કાઠી દરબારમાં તરકતમાં કોઈ નથી. હા, અત્યારે તો ક્યાં નથી, ક્યાં નથી. કોઈ જગ્યા ઉપર નથી. પછી શું થયું, કાઠી દરબાર જતા રહ્યા. હમ પછી ભરવા ને રવારી ને એ બધા એ માના નેવજ કરે ને હારંભા લેતા. હા હા. પછી ધીરે 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 આ ગામના પટેલ ઉપર એ જંગલ હતું, બરોબર. બધા બીચા હા. આવતા આ બે દીકરી આવતા નહીં. બરોબર. પણ મોટા માણસો બીયા હતા, બે દીકરી બીયા. હા હા. શેરડી જંગલ એવી ઝાડી ઘાટી હતી ને, હમ એ જંગલમાં આમ 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 વારી વારી લાકડીથી આમ કાંટા એકલો કરવા પડે. બરોબર. પછી આ થળા ઉપર આવે. આને મા ભગવતી એ પીલુડીનું ઝાડ હતું, બરોબર. એને મીઠું ઝાડું કહેવાય. હમ એના નીચે બેઠા હતા બરોબર. અને એ નેવજ કરતા હતા. બરોબર. પછી ધીરે ધીરે પટેલો ગામના પટેલો આવ્યા, નવા કટારિયાના. નવા કટારિયા. હમ એ આમ બધા સાફ સુપાઈ બાવળીને કટાયા. બરોબર.
પછી આ મીઠી આ વનસ્પતિ બધી એને રોપા લઈ આવ્યા ના નોન તે બધું હા અત્યારે તો સારું થઈ ગયું બધું. કામ ચાલુ થઈ ગયું. અને આ ધજા 52 ગજની હશે, 52 ગજની ધજા છે ને? આ 52 ગજની ધજા એમાં ભગવતી હમ એને આજે લગભગ 10-11 વર્ષ થયા આ કાવડ બનાવી. બરોબર. એને 52 ગજની ધજા ચડી અને વાઘામાના એ 10 વર્ષ એ ચાલુ થઈ ગયા. પહેલા તો ખાલી મૂર્તિ જ હતી, બરોબર. સિંદૂર લગાવતા સિંદૂર હા લગાવતા. ના ના સરસ. હવે તો બહુ મસ્ત થઈ ગયું અહીંયા માતાજીની દયા. એની કૃપા. હા એના હુકમથી બધાને નિમિત્ત બનાવે. હવે મંદિર પણ છે. હવે આ મંદિર પણ છે 2.5-3 કરોડનો ખર્ચે. બરોબર. આ બારે લખેલ વાંચ્યું મેં. મારે લખેલ વાંચ્યું ને હા વાંચ્યું. આ ઈ બનશે. આને ઓટો ને એટલે પહોંચી જશે. બરોબર. મોટું બનશે કા? આ મોટું બનશે. વિશાળ. હવે વિશાળ બનશે. આ ભૂકંપમાં પડ્યું નહોતું. આ ભૂકંપ પહેલા એનું એમને એમ છે. આ ભૂકંપ પહેલાનું છે. આમાં માતાજીનો ભરવાડ લોકોનો માંડવો હતો. બરોબર. એ ભરવાડનો માંડવો હતો ને આ ભૂકંપ બારે હતા એ અંદર આવી ગયા. બરોબર. માના આશરે. માની આશરે કે એ જે કરે માં હા હા બાર હતા ને એ અંદર 250 માણસો હતા ઈ. એમ. બધા એની અંદર આવી ગયા. હા કોઈનો વાર વાંકો નથી. માં ભગવતી થવા દે ના ના. આજના વિડીયોમાં બસ આટલું જ. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સેવ કરી નાખજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ, જય ભારત. આવજો. અને તમે કયા ટોપિક પર અને કયા ઇતિહાસ વિશે જાણવા માંગો છો તે પણ જણાવજો. રાધે રાધે.